કેશોદમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં જળ સંચય જન ભાગીદારી જન આંદોલન કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં પાણીનું મહત્વ સમજાવી પાણી બચાવવા સી.આર. પાટીલે અપીલ કરી અને કહ્યું, જળ સંચય જન ભાગીદારી યોજના જળ સ્ત્રોતના રક્ષણનું જ નહીં, ભાવિ પેઢીને સમૃદ્ધ જળ વારસો આપવાનું માધ્યમ બનશે। જળ સંરક્ષણ માત્ર નીતિ નથી પણ સામાજિક નિષ્ઠાનો પણ મુદ્દો છે, જેથી જ બ્રિજ પરથી પડતા વરસાદી પાણીને પણ ભૂગર્ભમાં ઉતરાવવા આયોજન કરાયું છે। જેને એમ લાગે છે કે આપણી આવનારી 7 પેઢી માટે ધન સંચય કરવો છે, જાણે લોકો કમાવાના જ નથી, આપણી બધી જવાબદારી છે, આપણે એના માટે જન્મ લીધો છે કે આપણી આવનારી 7 પેઢી સુધી આપણે એને ધન ખોટે નહીં એટલું કમાઈ લો। પણ જળ વગર કલ નથી, જળ છે તો જ કલ છે। તમારા ધનને કારણે પાણી એમાંથી ઉત્પન્ન થવાનું નથી, એ પાણી ફેક્ટરીમાં બનવાનું નથી, અને એને તમારે ત્યાં જળ જે આપણને કુદરતી જે વરસાદ મળે છે એ જ પાણીનો સંચય કરવો પડે તો ધન હશે, અને જળ ના હોય તો જીવન શક્ય નથી। એટલા માટે ધનની સાથે સાથે જળનો પણ સંચય આવનારી 7 પેઢી માટે થાય એના માટેનો પ્રયત્ન આપણે બધાએ કરવા જોઈએ।